અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આ બે ભેજ મર્જ થતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ 2 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 5મી જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે અને હમણાં સાબરકાંઠાના કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે તો સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ 5 થી 12 જુલાઈમાં દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવે તેવી સ્થિતિ છે. આવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક પૂર જેવી વિકટ સ્થિતિ પણ આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ લગભગ સારો કે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જૂનની આખર તારીખમાં અને જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. જોકે ચોમાસું મોડું હજુ નથી પડ્યું. ઘણા ભાગમાં વરસાદ થયો છે પણ કેટલાક ભાગમાં ચોમાસું મોડું ગણી શકાય. એટલે કેટલાક ભાગોમાં આ ચોમાસાનો વરસાદ હવે આવશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ હજુ નથી. તજ ભાગોમાં પણ વરસાદની ઝાપટા કે વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વાવણી લાયક વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા પણ હલ થશે અને બંધો જળાશયોમાં પણ પાણીની આવક આવવાની શક્યતા રહેશે. જી, એક વાત એ પણ છે કે ભારે વરસાદ થશે, નદી નાળા છલકાશે, આ પ્રકારની વાત કરીએ છીએ. આ સિસ્ટમ ક્યારે સક્રિય થશે અને આ સિસ્ટમ પ્રમાણે કયા કયા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? સિસ્ટમ તો અત્યારે સક્રિય થઈ ગઈ છે. લો પ્રેશર તો અરબ સાગરમાં બનતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બને છે. મધ્ય ભાગમાં પણ લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાનો જે છે ત્યાં પણ સ્થિતિ પોષક છે. ઉત્તર ભારતમાં જ્યાં ગરમી હતી અને વાદળો વિખરાઈ જતા હતા ત્યાં ઉત્તર ભારતમાં પણ કેટલાક ભાગમાં વરસાદના કારણે ગરમી ઓછી થઈ છે. મધ્ય એશિયામાંથી આવતા ગરમ જે પવનો છે એની સ્થિતિ પણ હવે નબળી પડી ગઈ છે. લગભગ દક્ષિણ પશ્ચિમ જે સાગર છે તેમાં કંઈક અંશે સાનુકૂળતા જણાશે. એટલે હવે જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે. શિકાર વરસાદ થશે. 5મી જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5 થી 12માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ફ્લડિંગ કન્ડિશન, પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આહવા ડાંગ વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાંથી લઈને છેક ભરૂચ સુધીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં જ્યાં વરસાદની સ્થિતિ નબળી છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે.